ભારતનગર પ્રાથમિક શિક્ષણ બાબતે આજરોજ સ્થાનિક કક્ષાએ આગેવાનો સાથે ચર્ચા કરવા આવેલ. ભારતનગર પ્રાથમિક શિક્ષણ બાબતે આજરોજ સ્થાનિક કક્ષાએ આગેવાનો સાથે ચર્ચા કરવા આવેલ ટીપીઓ દ્વારા સંતોષકારક જવાબ ન આપવામાં આવતા તમામ આગેવાનો ડીપીઓ શ્રીની રૂબરૂ મુલાકાત લેવા ટૂંક સમયમાં જિલ્લા પંચાયત ભવન પહોંચી રહ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મારું નામ મોહમ્મદ લાખા છે, જનસંઘર્ષ મંચનો સ્થાપક છું. અને ખાસ કરીને આજે જ્યારે ભુજના 10 કિલોમીટર દૂર સરસપર ફાટિયાની બાજુમાં આંબેડકર નગર અને ભારતનગર પાસે આવેલી એક શાળાની મુદત મેટર હતી, જે બાબતે અહીંયા આવ્યા હતા. અને આજે અહીંયા શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે ગુજરાતીમાં કહેવત છે કે નાક દબાવો તો મોઢું ખોલે, એ રીતે ગઈકાલે સોશિયલ મીડિયા અને સંપૂર્ણપણે તંત્ર ઉપર પ્રેશર થયું આ સમગ્ર બનાવને લઈને. અને જ્યારે પ્રેશર થયું ત્યારે આજે તંત્ર દોડતું થયું અને સંપૂર્ણ તંત્ર જે છે એ આજે એક નાનકડા ગામની શાળાની અંદર આવ્યું અને એમણે આજે આ સંપૂર્ણ બનાવ જે છે, સંપૂર્ણ હકીકત છે, એને દબાવી નાખવા માટે પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ ગ્રામ લોકો અને આજુબાજુના જાગૃત આગેવાનો તથા સામાજિક કાર્યકર્તાઓના અહીંયા જમાવડાના કારણે તંત્રએ લેખિતમાં ખાતરી આપી રહ્યું છે કે અમે આ શાળાને દરખાસ્ત ફરી પાછી રિમાઇન્ડર તાત્કાલિક અસરથી રાજ્ય કક્ષાએ મોકલાવીએ છીએ. જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ શ્રી અને અહીંયા ડીપીઓ સાહેબ પોતે ઉપસ્થિત છે, એમણે ખાતરી આપી છે કે આ દરખાસ્ત મોકલવામાં આવશે. અને જો આ બાબતે તાત્કાલિક અસરથી નિરાકરણ નહીં કરવામાં આવે તો 151 વિદ્યાર્થીઓનો ફરી પાછો એમને ડ્રોપ આઉટ કરવામાં આવશે, એમનું એલસી સ્વેચ્છાએ મેળવવામાં આવશે. અને અહીંયાથી જે પણ ગ્રામજનો અને આગેવાનો નક્કી કરશે એ પ્રમાણે આગામી દિવસોમાં આ સ્કૂલ માટે આંદોલનની શરૂઆત કરવામાં આવશે. મારું નામ સિકંદર સુમરા છે, ભારતનગર ફૂલપાટિયાનો રહેવાસી છું. આજે અહીંયા બધા અમે આ કાર્યક્રમ ગોઠવ્યો છે. અમારી મુખ્ય માંગણી હતી કે સ્વતંત્ર શાળા અમને આપવામાં આવે. છેલ્લા 6-7-8 વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ, જિલ્લા લેવલે, તાલુકા લેવલે, અને છેલ્લે અત્યારે 2023-24 અને 24-25માં ગાંધીનગર સુધી અમે બે વખત દરખાસ્તો મોકલી હોવા છતાં અને અહીંયા 154 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તેના માટે કોઈ પણ સુવિધા નથી અને અમારી દરખાસ્ત ગાંધીનગરથી ત્યાંથી રદ કરવામાં આવી છે. અહીંયા બેસવા માટે કોઈ વિદ્યાર્થીઓને ઓરડાની સુવિધા નથી અને 150 વિદ્યાર્થીઓ માટે માત્ર 2 જ સાહેબો અહીંયા ભણાવવા માટે આવે છે. બાળકો અહીંયા છે, અમારો જે કમ્યુનિટી હોલ છે ત્યાં જર્જરિત અવસ્થામાં છે, ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. તો આના અનુસંધાને અમારી પાસે અત્યારે તંત્ર તરફથી એક જવાબદાર અધિકારી તરીકે ટીપીઓ સાહેબ આવ્યા છે, નિલેશ ગોળ. તો એમણે અમને લેખિતમાં આશ્વાસન આપ્યું છે કે અમે વિધિન અઠવાડિયાની અંદર તમારી દરખાસ્ત ગાંધીનગર સુધી પહોંચાડીશું અને મંજૂરી માટેની પૂરતી બાંયધરી આપી છે. તો અમે તેને સ્વીકારી છે. તેમ છતાં જો અઠવાડિયાની અંદર અમારી આ માંગણી પૂરી કરવામાં નહીં આવે તો અમે બધા જ શાળા વિદ્યાર્થીઓને મજબૂરીને લીધે કારણવશ થઈ અને અહીંયાથી એલસી કઢાવી પદયાત્રા કરી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી સુધી જઈશું અને ત્યાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.